જીહવે વિભસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામો દરમાધવેતી ગોવિંદ દામો बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। गणपति गजानंद महाराज की जय। श्री सत्यनारायण भगवान की जय। अखिल कोटि ब्रह्मांड नायक भगवान अखिलेश्वરની અસીમ કૃપાથી આજે શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કથા સાંભળવાનો આપણને સૌને જ્યારે લાવો મળ્યો છે, એક સમયની વાત છે, નૈમિષારણ્યમાં શ્રી સુતજી સૌનક આદિ ઋષિઓને કથા સંભળાવે છે કે નારદજી પૃથ્વી ઉપર વિચરણ કરતા હતા, એ લોકોને જોતા હતા. નારદજીએ સંપૂર્ણ પૃથ્વીનું પરિભ્રમણ કર્યું, પછી સીધા જ ક્ષીર સાગરમાં સૂતેલા નારાયણ પાસે જઈને પ્રાર્થના કરે છે, હે નારાયણ, હું પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવા ગયો હતો, ત્યાં મેં જોયું કે માણસો, મનુષ્યો પોતાના કર્મના કારણે અત્યંત પીડાય છે. મનુષ્ય લોકની નારદજીને ચિંતા થવા લાગી, એટલે આ વાતની ભગવાન નારાયણને વાત કરી અને નારાયણને પુરુષ સૂક્તથી પ્રાર્થના કરી, ભગવાન આનો કાંઈ તમે ઉપાય હોય તો અમને બતાવો. શ્રી સુતજી સૌનક આદિ ઋષિઓને કહે છે કે ભગવાને નારદજીને એક ઉપાય આપ્યો. એ ઉપાય શું આપ્યો? જે કોઈ પણ મનુષ્ય પોતાના પાપ કર્મોથી પીડાતો હોય અને મનુષ્યને મોક્ષ મેળવવો હોય અને મનુષ્યને સંતતિ, સન્મતિ અને સંપત્તિ ત્રણ વસ્તુ જોઈતી હોય, તો એક એવું વ્રત છે જે કરવાથી માણસને સર્વ પ્રકારના સુખ અને માણસને પ્રસન્નતા મળે છે. તો એ કયું વ્રત? શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત. નારદજીનો બીજો પ્રશ્ન હતો કે આ વ્રત કેવી રીતના કરવું? સગાવાલા ઈષ્ટ મિત્રોને બોલાવવા, બ્રાહ્મણોને બોલાવે, ભગવત ભક્તિથી ભગવાનનું પૂજન કરવું, અર્ચન કરવું, તુલસી દળથી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી સાથે ભગવાનને તુલસી દળ અર્પણ કરવા, વ્રત કથા સાંભળવી, વ્રતનું મહાત્મ્ય સાંભળવું, અંતે પ્રસાદ લઈ અને બધાએ પોતપોતાની ઘેર જવું. આવું વ્રતનું વિધાન સમજાવ્યું અને જે કઈ પણ દ્રવ્ય મળે એ દ્રવ્યથી ભગવાનની પૂજા કરવી, આવું પણ ભગવાને સમજાવ્યું. इति श्रीरेवाखण्डे सत्यनारायण व्रत कथायां प्रथमोऽध्याय। बोलिए श्री सत्यनारायण भगवान की जय। श्री सुतजी सौनक आदि ऋषिओने कहे छे बीजा अध्याय। जो आ बधा कथानकथी तमे बधा ज विदित छो। आ कथा
કથાનું મહાત્મ્ય અને હવે બીજા અધ્યાયથી જે લોકોએ ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરી એને શું ફળ મળ્યું, ફળશ્રુતિ સ્વરૂપે ભગવાન એના ઉપર પ્રસન્ન થયા અને એને ઘણા બધા પાછળના બીજા અવતારોમાં એને સાક્ષાત ભગવાન મળ્યા. આ બધી વ્રત કથાની પાછળનું વૃત્તાંત એનું મહાત્મ્ય છે. બરાબર. બીજા અધ્યાયમાં બે વ્યક્તિની કથા આવે છે. એક શતાનંદ નામનો બ્રાહ્મણ અને એક ભીલ જાતિનો કઠિયાર. તો બીજા અધ્યાયમાં કથા આવે છે. શ્રી સુતજી સોનક આદિ ઋષિઓને કહે છે એક કાશી નામનું નગર અને એમાં પોતાના કર્મના અંતરાએ ભિક્ષાવૃત્તિ કરી રહેલો શતાનંદ નામનો બ્રાહ્મણ ભગવાનને થયું, કારણ કે ભગવાન બ્રાહ્મણ પ્રિય છે. ભગવાને એ બ્રાહ્મણની ચિંતા થઈ અને ભગવાનને થયું કે હું આ બ્રાહ્મણ ઉપર કૃપા દ્રષ્ટિ કરું. તો ભગવાન વૃદ્ધ માણસનું રૂપ લઈ એ બ્રાહ્મણ પાસે આવે છે અને પૂછે છે, હે બ્રાહ્મણ, તું શું કરે છો? ત્યારે એ બ્રાહ્મણ કહે છે, મારું જીવન ગુજરાન ચલાવવા માટે હું ભિક્ષાવૃત્તિ કરી રહ્યો છું. ઘરડા વૃદ્ધ માણસના સ્વરૂપે ભગવાન આવેલા છે. બ્રાહ્મણ સાથે વાતચીત કરે છે અને કહે છે, મારી પાસે એક ઉપાય છે કે જેનાથી ભગવાન તારા ઉપર રાજી થશે અને ભગવાન તને આશીર્વાદ આપશે. ત્યારે તે બ્રાહ્મણે કીધું, એવો તો કયો ઉપાય છે? તો કે આ પૃથ્વી ઉપર સર્વ દુઃખોના નાશ માટે, ભગવાનની કૃપા મેળવવા માટે, ભગવાનની પ્રસન્નતા મેળવવા માટે અને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે એક એવું સઘળું વ્રત છે જેનું નામ છે શ્રી સત્યનારાયણ વ્રત. એ ઘરડા વૃદ્ધ માણસ પાસેથી આ બ્રાહ્મણ બધું વિધિ વિધાન જાણે છે અને એવો સંકલ્પ કરે છે કે હું મારા ઘરે જઈ અને આ વ્રત કરીશ. એ વૃદ્ધ માણસના સ્વરૂપે આવેલા ભગવાન અંતર ધ્યાન થાય છે. આ બ્રાહ્મણ શતાનંદ નામનો બ્રાહ્મણ પોતાને ઘેર જાય છે, પરિવારના સભ્યોને વાત કરે છે અને બીજે દિવસે ભિક્ષાવૃત્તિ કરવા નીકળી જાય છે. જેટલી ભિક્ષા મળતી હોય છે એના કરતા 3 ગણી ભિક્ષા મળે છે અને અતિ પ્રસન્ન થઈ પોતાના સગા વાલા ઈષ્ટ મિત્રોને બોલાવી અને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કથા કરે છે. ભગવાન એના ઉપર બહુ પ્રસન્ન થાય છે, બહુ કૃપા વરસાવે છે, એની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એક સમયની વાત છે, શતાનંદ નામનો બ્રાહ્મણ પોતાની ઘરે વ્રત કરી રહ્યો હતો અને એવા સમયે એના ઘર પાસેથી આ ભીલ જાતિનો કઠિયારો પસાર થાય છે. એ ભીલ જાતિનો કઠિયારો ત્યાંથી પસાર થાય છે અને જુએ છે અને એને મનમાં સંશય થાય છે અને પ્રશ્ન થાય છે કે તમે લોકો શું કરી રહ્યા છો? ત્યારે શતાનંદ નામનો બ્રાહ્મણ કઠિયારાને વાત કરે છે કે અમે લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરી રહ્યા છીએ. તો એ કઠિયારો પ્રશ્ન પૂછે છે, આ કથા કરાવવાથી શું થાય? ત્યારે એ બ્રાહ્મણ કહે છે કે આ કથા કરાવવાથી ભગવાન આપણા ઉપર રાજી થાય, ભગવાન આપણી ઉપર કૃપા વરસાવે. તો એ કઠિયારો પોતાના ઘરે જાય છે. જેટલું એને લાકડા વેચવાથી વળતર મળતું હતું ને એના કરતા 10 ગણું એને વળતર મળે છે. બહુ પ્રસન્ન થઈ ભગવાન નું એ વ્રત કરાવે છે અને એ પણ એવો નિયમ લે છે કે હું હરેક માસના પૂર્ણિમાના દિવસે હું આ વ્રત કરાવીશ. इति श्री रेवाखंडे सत्यनारायण व्रत कथायां द्वितीयोऽध्यायः
જો અહીંયા 2 અધ્યાય આપણા પૂરા થયા. 2 અધ્યાયમાં 2 પાત્રોની કથા આવી. સતાનંદ નામનો બ્રાહ્મણ અને ભીલ જાતિનો કઠિયાર. બંનેએ ખાલી સંકલ્પ કર્યો, પૂરા ભગવાને કર્યા. એકે પાસે કથા કરવાની ટેવ નથી. ભગવાન ખાલી એટલું જ કહે છે, મળવા આય, માગવા જેવો નહીં. અને સંકલ્પ ખાલી આપણે કરવાના છે. પૂરા તો મારો નાથ કરવાનો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને બ્રાહ્મણે અને કઠિયારે બંનેઓએ સત્યનારાયણ ભગવાનની કથા કરાવી. તો કેવલ ને કેવલ એનો એવો જ ભાવ હતો, કોઈ સ્વાર્થ નતો. ભગવાન મારી ઘેરે ભંડાર ભરી દેશે કે રત્નોથી કે રૂપિયાથી. ખાલી કેવલ ને કેવલ એવો જ ભાવ હતો, પ્રસન્નતાનો. ભગવાન અમારી ઉપર પ્રસન્ન થાય. એવી જ રીતના 3જા અધ્યાયમાં સાધુ નામનો વાણિયો અને એની પત્ની લીલાવતીની કથા આવે છે. ઉલ્કામુખ નામનો રાજા ભદ્રશીલા નામની પોતાની પત્ની સાથે, જે આખા સંપૂર્ણ પૃથ્વી ઉપર રાજ કરતું હતું, એ ઉલ્કામુખ નામનો રાજા નો નિયમ હતો, એ દરરોજ સત્યનારાયણ ભગવાનની પૂજા અને વ્રત કરતો હતો. એક સમયની વાત છે, નદીના તીરે આ વ્રત કરે છે. ત્યાં સાધુ નામનો વાણિયો અને પોતાની પત્ની લીલાવતી સાથે આવે છે. કારણ કે સાધુ નામનો વાણિયો એ નગરનો રત્નસારપુર નામની નગરી છે, એનો એ નગર શેઠ છે. ત્યાં આવે છે અને રાજાને પૂછે છે કે તમે આ શું કરી રહ્યા છો? ત્યારે રાજા કહે છે કે સંતતિ, સન્મતિ અને સંપત્તિ, જો આ 3 વસ્તુ ભગવાનની કૃપા હોય ને ત્યારે જ આપણી ઉપર આવે. કે આ 3 વસ્તુ અને ભગવાન પ્રસન્ન થાય એટલા માટે હું આ વ્રત કરી રહ્યો છું. તો સાધુ નામના વાણિયાએ પણ સંકલ્પ કર્યો કે જ્યારે અમારે ત્યાં સંતાન થશે ત્યારે અમે આ વ્રત કરાવશું. સંકલ્પ લેતાની સાથે જ લીલાવતી ગર્ભવતી બને છે અને 10મે માસે એમને ત્યાં એક પુત્રીનો જન્મ થાય છે. એ પુત્રી જેમ ચંદ્રની કળા વધે એમ મોટી થવા લાગી, એટલે એનું નામ કલાવતી પાડવામાં આવ્યું. દીકરીનો જન્મ થયો એટલે લીલાવતીએ યાદ કરાવ્યું, હે સ્વામી, આપણે ત્યાં દીકરીનો જન્મ થઈ ગયો છે, તો આપણે જે વચન લીધું હતું ભગવાન પાસેથી એ પૂરું કરીએ અને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરાવીએ. સાધુ નામનો વાણિયો કહે છે, અત્યારે આપણો બિઝનેસ બહુ સારો ચાલે છે, અત્યારે આપણી પાસે સમય નામે કાંઈ નથી, એટલે જ્યારે દીકરીના લગ્ન કરાવવાના છે ત્યારે આપણે એ વ્રત કરાવીશું. એવું કહી અને પોતાના કામમાં લાગી જાય છે. દીકરી ધીરે ધીરે મોટી થાય છે, કલાવતી મોટી થાય છે. એના પિતાને એની ચિંતા થઈ એટલે એના મુનિમને વાત કરી અને કાંચન નામના નગરમાંથી મુનિમ સાધુ નામના વાણિયાની દીકરી, જેનું નામ છે કલાવતી, એની માટે યોગ્ય વર શોધી લાવે છે. આ બાજુ કલાવતીના લગ્ન કરાવવામાં આવે છે. લગ્ન સમયે પણ ભગવાનનું વ્રત કરવાનું આ લોકો ભૂલી જાય છે. સાધુ નામનો વાણિયો અને એનો જમાઈ બાજુના નગરમાં વ્યાપાર અર્થે જાય છે. એ સમયે ભગવાનની માયાથી એવું બને છે કે આ સાધુ નામનો વાણિયો અને એનો જમાઈ જ્યાં રહેતા હોય છે ત્યાં ચોરો આવી અને ધન છુપાવીને વહી જાય છે. રાજાના સિપાહીઓને ખબર પડે છે કે અહીંયા ધન પડ્યું છે. સિપાહીઓ આવીને જોવે છે અને સાધુ નામના વાણિયાને અને એના સિપાહીને ચોર સમજીને કેદ કરી દે છે. આ બધું ભગવાનની માયાથી થતું હોય છે. ચોરોને રાજાની સમક્ષ રજૂ કરે છે. રાજા અત્યંત કોપાયમાન થઈ અને કહે છે કે મારે આ લોકોનું મુખ નથી જોવું. એને બંદીખાનામાં કેદ કરી. એ લોકો બંદીખાનામાં કેદ થાય છે. આ બાજુ લીલાવતી અને કલાવતી ના ઘરે પણ ચોરી થાય છે અને ચોરો એનું પણ ધન લૂંટી જાય છે અને ભિક્ષાવૃત્તિ કરવી પડે એવી હાલત થઈ જાય છે.
એક સમયની વાત છે, કલાવતીને બહુ ભૂખ લાગી હતી. કોઈ એક બ્રાહ્મણના ઘરે જઈ ચડે છે. ત્યાં શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત ચાલતું હતું. કલાવતીને એમ થયું, કાંઈ નહીં તો અહીંથી પ્રસાદ તો મળશે, જેનાથી હું મારું પેટ ભરી શકીશ. તો કલાવતી ત્યાં પ્રસાદ લેવા બેસે છે, કથા સાંભળે છે. કથા સાંભળીને પોતાને ઘેર આવે છે ત્યારે તેની માતા લીલાવતી પ્રશ્ન પૂછે છે કે હે દીકરી, અત્યાર સુધી તું ક્યાં હતી? કલાવતીએ બધી માંડીને વાત કરી કે મને બહુ ભૂખ લાગી હતી, એક કથા ચાલતી હતી, કથા સાંભળતી હતી, કથાનો આ પ્રસાદ. પણ માં એક વાત છે. તો લીલાવતી પૂછે છે, બોલને. ત્યારે કલાવતી કહે છે કે એક એવું વ્રત છે જે કરવાથી આપણું બધા દુઃખ છે એનો નાશ થઈ જાય. તો કે કયું વ્રત? તો કલાવતી કહે છે કે માં, મેં એવું સત્યનારાયણ ભગવાનનું વ્રત સાંભળ્યું જે કરવાથી આપણા બધા જ દુઃખોનો નાશ થાય છે. ત્યારે લીલાવતીને બધું યાદ આવે છે કે જ્યારે અમારે ત્યાં સંતાન ન હતું ત્યારે અમે પણ આવું ભગવાન પાસેથી વચન લીધેલું કે અમારે ત્યાં સંતાન થાય, એ સંતાન થશે એટલે અમે વ્રત કરાવીશું, પણ અમે વ્રત કરાવવાનું ભૂલી ગયા છીએ. બંને ભેગા મળી ભગવાન પાસે ક્ષમા યાચના કરે છે અને કલાવતી અને લીલાવતીને જાણ થાય છે કે નક્કી સત્યનારાયણ ભગવાનની માયાથી અને એમના કોપથી જ આવું થયેલું છે. બંનેઓ લીલાવતી અને કલાવતી ભગવાનની માફી માંગે છે અને એ જ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે. ભગવાન એમના ઉપર પ્રસન્ન થાય છે. જે રાજાના દરબારમાં, એના બંદીખાનામાં સાધુ નામનો વાણિયો અને એનો જમાઈ કેદ થયેલા છે, એ રાજાના સ્વપ્નમાં સ્વયં ભગવાન પોતે આવે છે અને કહે છે, હે રાજન, તે જેને તારા બંદીખાનામાં કેદ કર્યા છે, તારા ચોર નથી, એ લોકો તો નગર શેઠ ને એનો જમાઈ છે. તું એને અત્યારે જ છોડી મૂક. આવું સાંભળતાની સાથે જ રાજા જાગી અને રાત્રે જ સભા બોલાવી અને સાધુ નામના વાણિયા અને તેના જમાઈને મુક્ત કરે છે. અને જેટલું ધન એ લોકોનું લઈ લીધું હતું એના કરતા 3 ગણું ધન આપે છે અને પોતાના નગર તરફ રવાના કરે છે. इति श्री रेवाखंडे सत्यनारायण व्रत कथायां तृतीयोऽध्यायः अथ चतुर्थोऽध्याय. ચોથા અધ્યાયમાં આની આજ કથા અહીંથી આગળ ચાલે છે. સાધુ નામનો વાણિયો અને એનો જમાઈ જ્યારે પોતાના નગર તરફ પાછા વળતા હોય છે ત્યારે ભગવાનને એમ થાય છે કે હું આ લોકોની પરીક્ષા લઉં, અને ભગવાન પોતે ઋષિ મુનિનું રૂપ ધારણ કરી અને આ લોકોની સમક્ષ આવે છે અને જુએ છે. સાધુ નામના વાણિયા અને એના જમાઈને પૂછે છે, હે વત્સ, આ નાવમાં શું લઈને તમે જાઓ છો? સાધુ નામનો વાણિયો અને એના જમાઈને રૂપિયાનો અહંકાર આવી ગયેલો હતો. એ કહે છે, આમાં તો એકે વેલા અને પાંદડા છે. ઋષિ મુનિ કે તથાસ્તુ. ત્યાં ધનની જગ્યાએ વેલા અને પાંદડા થઈ ગયા છે. સાધુ નામનો વાણિયો અને એનો જમાઈને ખબર પડે છે કે નક્કી આ સત્યનારાયણ ભગવાનની માયાથી જ આવું બનેલું છે. ભગવાનને રીઝવવા લાગે છે, ભગવાનને મનાવવા લાગે છે, ભગવાન પ્રસન્ન થાય છે અને એ જ નદીના તીરે એ લોકો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે અને ત્યાંથી પોતાના રત્નસારપુર નામની નગર તરફ જવા માટે આગળ વધે છે. રત્નસારપુર થોડુંક દૂર હતું ત્યારે પોતાના મુનિમને કહે છે કે તમે આગળ જઈ અને સમાચાર આપો કે સાધુ નામનો વાણિયો અને એનો જમાઈ આવી રહ્યા છે. મુનિમ ઘરે આવે છે તો જુએ છે શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા ચાલી રહી છે. સમાચાર સાંભળતા લીલાવતી અને કલાવતી અત્યંત પ્રસન્ન થાય છે અને લીલાવતી કલાવતીને કહે છે, તું પૂજા પૂરી કરીને આવ, હું ત્યાં જાઉં છું. કલાવતી પોતાના પતિને મળવા માટે ઉત્સુક થયેલી અને પ્રસાદ લેવાનું ત્યજી અને ત્યાં જાય છે. એના કારણે થઈ ભગવાનની માયાથી
એ રત્નસારપુર નગરીના કાંઠે વહાણ સહિત પોતાનો સાધુ નામનો વાણિયો અને પોતાના જમાઈને ભગવાન ગાયબ કરી દે છે. આવું જુએ છે એટલે લીલાવતી દુઃખી થઈ અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તું અમારી કેટલી પરીક્ષા લઈશ હવે. ત્યારે આકાશવાણી થાય છે અને આકાશવાણીમાં એવા શબ્દ આવે છે કે તમારી દીકરી કલાવતી મારા પ્રસાદનો અનાદર કરીને આવેલી છે. જો એ પાછી જાય, પ્રસાદનો આદર કરી, પ્રસાદને લઈ, પૂજા પૂરી કરી પાછી આવશે તો તું એમનામ થઈ જશે. ભગવાન લીલાવતી અને કલાવતી ભગવાનની માફી માંગે છે અને કલાવતી પોતાને ઘેર પાછી જઈ પ્રસાદ લઈ પાછી આવે છે તો જુએ છે પોતાના પિતાને અને પોતાના પતિને. બધા જ પરિવારના સભ્ય આનંદથી, પ્રસન્નથી ભગવાનને રાજી કરવા માટે નદીના કિનારે, રત્નસારપુરીના નદીના કિનારે જ લોકો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરે છે. બ્રાહ્મણ ભોજન કરાવે છે, પરિવારના લોકોને બોલાવી અને પ્રસાદ આપે છે અને રાજી ખુશીથી સત્યનારાયણ ભગવાનની હરેક એકમના દિવસે એ લોકો કથા કરાવે છે. આવો નિયમ પણ લે છે. અંતે એ પણ લોકો પરિવાર આખો મોક્ષ પદને પામે છે. ઇતિ શ્રી રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થોધ્યાય. અધ્યાય 5મો. પ્રસાદનો તિરસ્કાર કર્યો, વચન લીધું હતું, વચન પાળ્યું નહીં કે ભગવાન કૃપામાં એ આપણને શીખવાડવા માટે આ વિધિ કરાવે છે. શાસ્ત્રમાં એવું કીધું છે કે અન્નમ ન નિંદ્યા તદ વ્રતમ, અન્નની નિંદા ન કરવી ને એ જ સાચું વ્રત છે. બીજી વાત એવી પણ કીધી કે જે વચન આપણે કોઈને આપીએ ને એ પૂરું કરવું જોઈએ. અન્નનો પ્રસાદનો મહિમા સમજાવવા માટે આ બધી કથાઓ છે. એવી જ એક 5મા અધ્યાયની કથા. અંગધ્વજ નામનો રાજા પોતાના રાજ્યમાં રાજ કરી રહ્યો હતો. એક સમયની વાત છે, જંગલમાં શિકાર કરવા જાય છે. શિકાર કરીને એક ઝાડના થડ નીચે એ આરામ કરે છે. બાજુમાં જુએ છે તો ગોપગણો શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરી રહ્યા હતા અને ગોપ ગોવાળોએ કથા પૂરી કરી, પ્રસાદ આપ્યો. પ્રસાદનો આ રાજાએ, અંગધ્વજ નામના રાજાએ પ્રસાદનો તિરસ્કાર કર્યો અને એનાથી ભગવાન એના ઉપર કોપાયમાન થયા. ભગવાન કોપાયમાન થયા, પોતાના પુત્ર, રાજ્ય સહિત બધી જ વસ્તુ હરણ કરી લીધી છે. રાજાને ખબર પડી જે કાંઈ પણ થયું છે શ્રી સત્યનારાયણ ભગવાનના કોપાયમાન થવાથી થયું છે. એટલા માટે રાજા ગોપગણો સાથે મળી ભગવાનની માફી માંગે છે, ક્ષમા યાચના કરે છે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરે છે. આવું કરતા જ ભગવાન એના ઉપર પ્રસન્ન થાય છે અને પોતાનું રાજ્ય અને પુત્ર હરી લીધા હતા એને પાછા આપે છે. આ બધા જ લોકોએ શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરાવી. એનો બીજો જન્મ ક્યાં થયો એ પણ કથા આવી છે. શતાનંદ નામનો બ્રાહ્મણ હતો, એનો બીજો જન્મ સુદામા નામના બ્રાહ્મણ તરીકે થયો અને ભગવાન કૃષ્ણ સાથે ભક્તિમાં વિલીન થઈ અંતે એ મોક્ષ પદને પામે છે. કઠિયારા નામનો, ભીલ જાતિનો કઠિયારો બીજા જન્મમાં ગુહ નામનો રાજા થયો છે. ભગવાનને મળી અને એ પણ મોક્ષ પદને પામ્યો. સાધુ નામનો વાણિયો અને એની પત્ની અંતે મનુ અને શત્રુપા તરીકે અવતર્યા છે અને એ પણ મોક્ષ પદને પામ્યા છે.
અંગધ્વજ નામનો રાજા બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો, પોતાનું અડધું શરીર ભગવાનને અર્પણ કર્યું અને એ પણ મોક્ષ પદને પામ્યો છે. ઇતિ શ્રી રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય. આ 5 અધ્યાયની કથા આપણને કેવલ ને કેવલ એટલું સૂચિત કરે છે કે ભગવાનને પ્રીતિથી ભજવા જોઈએ, ભગવાનને ભાવથી ભજવા જોઈએ. આપણે આ કથા કરીએ છીએ તો ભગવાનની પ્રસન્નતા મેળવવા માટે કથા કરીએ છીએ. ભગવાનનો રાજીપો, ભગવાનના ચારે હાથ આપણા ઉપર કૃપા દ્રષ્ટિ કરે, એની માટે થઈ આજે આપણે જે કાંઈ પણ ભગવાન ભગીરથ કાર્ય કર્યું એ કાર્ય આપણે ભગવાનને સમર્પિત કરવાનું. આવો સર્વે ભેગા મળી અને ભગવાનની આરતી કરીએ. પ્રસાદી બધી મૂકી છે પડ્યા પડતો પહેલા કરવાનો હોય પછી બધું લાય. અલગ અલગ કરું કે એક જ પડ્યા પડતો બધા અલગ અલગ હોય 5